સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોપેડ પર ફરી મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢા મોબાઈલ સ્નેચરોને ઉધના પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેઓ પાસેથી 25 જેટલા મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા કબજે કરી છે। સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ અટકાવવા પોલીસ મેદાને છે, ત્યારે ઉધના પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ SN દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI SV ચૌધરીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમલી અને સાવનસિંહ મંજીભાઈની બાતમી મળી હતી કે સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી મોપેડ પર મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢાઓ ઉધના વિસ્તારમાં ફરી રહ્યા છે। તે માહિતીના આધારે કોન્સ્ટેબલ હૈદર અલી આલમલી અને સાવનસિંહ મંજીભાઈની ટીમે વોચ ગોઠવી 3 રીઢાઓ નાસિર રૂપે શાહરૂખ શેખ, મિઝાન રૂપે નિજામ શેખ અને યાસીન રૂપે ઇમરાન અંસારીને ઝડપી પાડ્યા હતા। ઉધના પોલીસે રીઢાઓ પાસેથી મોપેડ સાથે મોંઘાદાર 25 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે અને તપાસ કરતા ઉધના, પાંડેસરા, ડિંડોલીના 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો ઉધના પોલીસે રીઢાઓ પાસેથી 25 મોબાઈલ ફોન, મોપેડ સહિત 2,50,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।